આ જગ્યાએથી સાડી લાવ્યા છે ક્લાયન્ટ, અને સાડીના બ્લાઉઝ પીસમાં વર્ક અહીંયાથી સ્ટાર્ટ છે અને અહીંયા પૂરું થાય છે સ્લીવ માટે. એક અહીંયા આપ્યું છે અને એક આ બાજુની સાઈડમાં આપ્યું છે. આમાં બી અહીંયા છેડાથી સ્ટાર્ટ થાય છે, બરાબર. અને આપણે સ્લીવનું કટિંગ આ હિસાબે છે ને આ 4 ઘડીમાં છે. હવે આપણે આને ફોલ્ડિંગ કરશું તો એટલી પતલી એવી સ્લીવ કેવી રીતે ક્લાયન્ટને બેસવાની એ તો જરાક વિચારો. તો પ્લીઝ જે બી સાડી બનાવનાર છે, હેન્ડવર્ક કરનાર છે, કાં તો આ વર્કને થોડુંક સેન્ટરમાં આપો, આમને સામને આપો એ બેટર છે, પણ આને થોડુંક સેન્ટરમાં તમે લો, જેથી કરીને જે બી હેવી બોડીવાળા છે એ બી પહેરી શકે અને સ્લિમ બી પહેરી શકે. આ તો નાના બચ્ચાને થાય ને એટલી પહોળાઈમાં આ સ્લીવ છે, અને વર્કની એટલી પહોળાઈ બી નથી વધારે. હવે આ મેં મૂકું છું એની સ્લીવ, તો અહીંયાથી લઈને અહીંયા સુધી એનો જોઈન્ટ આવે છે, તમે જોઈ શકો છો. તો પ્લીઝ જે બી સાડી બનાવનાર છે તે અને હેન્ડવર્ક કરનાર છે તે આ વસ્તુ ધ્યાનમાં લો. મિનિમમ આ મહિને મેં 50થી બી વધારે બ્લાઉઝીસ બનાવ્યા હશે મેરેજની. આ બી જે બ્રાઇડલ છે એની મમ્મીની બ્લાઉઝ છે, બધામાં મોસ્ટ ઓફ આ જ પ્રોબ્લેમ આવે છે. કાં તો પછી અહીંયા હેન્ડવર્કવાળું બેક પાર્ટ હોય, અહીંયા હેન્ડવર્ક હોય ને અહીંયા હેન્ડવર્ક હોય. હવે બોડી હેવી હોય તો અહીંયા આ સ્લીવની લંબાઈ બી નહીં નીકળી શકે, અને આ અહીંયા જે કરવું હોય એ બી પરફેક્ટ નહીં નીકળે. કાં તો આ જે સ્લીવ આવે એને બાજુમાં આપી દે, તો આને 4 ઘડી કરીએ તો બી આવું જ નાની એવું જ નીકળે છે. તમે સમજી રહ્યા હશો હું શું કહું છું. એટલે પ્લીઝ જ્યારે બી બ્લાઉઝ ક્લાયન્ટ તમે લોકો લો ત્યારે એને જરાક જોઈ ચકાસીને લો, અને બનાવનારા બી થોડીક આ વસ્તુને ધ્યાનમાં લો તો વધારે બેટર છે, જેથી કરીને અમારી જેવા ડિઝાઇનરોને અને ક્લાયન્ટ્સને બેઉને વસ્તુની પ્રોબ્લેમની સહન કરવી પડે. બાય.